જગન્નાથ મિત્રો, આજે ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. હોળીની લાંબી એવી 3 દિવસની રજા પછી આજે આપણે માર્કેટમાં સારું એવું પ્રોફિટ મળ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ એ વાત કરી દઈએ. હવે મિત્રો શું થયું આજે માર્કેટે મોસ્ટલી આજે એક રેન્જ બાઉન્ડ રહી છે, એક લેવલની વચ્ચે પ્રોપર કામ કર્યું છે. બરાબર. હવે વાત કરીએ ને મિત્રો, તો માર્કેટ હાલ શું પરિસ્થિતિ વિતાવી રહી છે. જો યુએસ માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપરથી થોડું એવું પ્રોફિટ બુકિંગ મારીને સારું એવું અપસાઇડ કામ કરી રહી છે. સાથે જ વાત કરીએ ને તો જે જાપાનનું માર્કેટ છે, ચાઇનાનું માર્કેટ છે, ફૂલ ઓન પોઝિટિવ અત્યારે બધા ફ્યુચર્સ છે. શુક્રવારના દિવસે થોડુંક એવું નેગેટિવિટી હતી, જે પ્રોફિટ બુકિંગ હતું. યુએસ ડોલર પણ નેગેટિવ છે. અને કોમ્યુડિટીની વાત કરીએ તો ગોલ્ડ, સિલ્વર બધું પણ ફરીથી પોઝિટિવ સાઈડ છે. હવે મિત્રો, ઇન્ડિયા માર્કેટમાં શું થઈ રહ્યું છે, તો જો અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણું 20 પોઈન્ટ જેવું ઉપર ટ્રેડ કરી રહ્યું છે. હવે વાત કરીએ ને કે આપણી માર્કેટ શા માટે નીચે ને નીચે પડતી જાય છે, એનું એકમાત્ર રીઝન છે ઇલેક્શન પ્રેશર. સાથે જ જે માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે તે પણ ઘણું મોટું ફેક્ટર છે. સાથે 3 દિવસની રજાઓ ગઈ છે, એટલે કોઈ વોલ્યુમ જનરેટ નહોતું થયું. પ્લસમાં આવતા શુક્રવાર પણ રજા છે, જેના કારણે પણ એક નાનું એવું અપસાઇડ જવા માટે પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. જો આવા બધા ફેક્ટર તમને માનવામાં નહીં આવતો, એવરી પોઈન્ટ એવરી ફેક્ટર કન્સિડર કરવું પડે ઓપ્શન ટ્રેડિંગ માટે, ઇન્ટ્રાડે માટે. લોંગ ટર્મ માટે તો આગળના 4 દિવસથી કહીએ છીએ ને હજી કહીએ છીએ કે એન્ડ ઓફ ધ માર્ચ 1 એપ્રિલ સુધી તમારામાં તાકાત હોય એટલું કેપિટલ ઇન્વેસ્ટ કરી દો. લોંગ ટર્મમાં ફ્યુચર માટે બેસ્ટ ચાન્સ છે. લોંગ ટર્મ જે ઇક્વિટી બાય કરો છો તમે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી છે, જે આપણે ડીપ મળી છે. આજે વાત કરીએ તો મિડ સીપી 1% જેવું મિડ કેપ સેક્ટરમાં તેજી જોવા મળી છે. સવારે આપણે આપેલા આરવીએનએલ અને જે ઇન્ડોસ ટાવર બંને સ્ટોકે સારું એવું આપણા ગ્રુપમાં જે ટ્રેડ સ્ટોક આપ્યા છે, સારું એવું પોઝિટિવિટી બતાવી છે. 3-4% જેવું ઉપર ગયા છે. બરાબર. હવે મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આજે કામ કર્યું અને શું કરવાના આવતીકાલે એ જોઈ લઈએ. બરાબર. એ પહેલા એક વાત કરતો કે એફઆઈ અને ડીઆઈ નું શું છે. તો મિત્રો, એફઆઈ ડીઆઈ ના ડેટાની વાત કરીએ તો આજે એફઆઈ 3309 કરોડની નેટ વેચાણ કરીને ગયા, સેલિંગ કરીને ગયા છે. જ્યારે ડીઆઈ બરાબર 3760 કરોડનું બાઇંગ કરીને ગયા છે, બરાબર, ખરીદી કરીને. હવે આવતીકાલે સૌથી અગત્યનું એક કે બેંક નિફ્ટીની મેગા એક્સપાયરી એટલે કે મંથલી એક્સપાયરી પહેલી વખત બુધવારે થવા જઈ રહી છે. કારણ કે અત્યાર સુધી વીકલી એક્સપાયરી બુધવારે અને મંથલી એન્ડ ઓફ ધ મંથલી એક્સપાયરી જે હોય તે આપણી ગુરુવારે થતી હતી. હવે આવતીકાલે જે આપણી એક્સપાયરી છે તે મંથલી એક્સપાયરી જે બુધવારે થવાની છે. એટલે ઓપ્શનમાં જબરદસ્ત મૂવમેન્ટ આવી શકે. કેમાં? તો કે બેંક નિફ્ટીમાં. હવે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે, તો આપણે પહેલા તો બેંક નિફ્ટીને પકડી લઈએ અને વાત આગળ વધારીએ કે કઈ રીતના ટ્રેડ કરવું. હવે મિત્રો, જો બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે ને, તો એ પહેલા આજે આપણે જે ટ્રેડ કર્યો ને એ અત્યારે અહીંયાથી નીકળી ગયો છે. પણ એક તમને ફંડામેન્ટલી એ સ્ટોક વિશે આપે, આ કેન્ડલને ફોલો કરી આપણે અહીંયા સુધીનું એસએલ લઈ અને એક આપણે ટ્રેડ પકડ્યો તો, બરાબર, જે 47700 નો કોલ ઓપ્શન હતું, બરાબર, જેમાં આપણો ટાર્ગેટ અહીંયા સુધીનો હતો. આપણે 250 ની આસપાસ ખરીદી કરી હતી અને 310 ની આસપાસ આપણે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જેમાં આપણે 220 રૂપિયાનો એસએલ રાખ્યો હતો અને 300 રૂપિયાનો આપણો પહેલો ટાર્ગેટ હતો. જ્યારે આપણે 300 ને ડાયરેક્ટ 310 ની ડાયરેક્ટ મુવમેન્ટ થતા આપણે 310 અહીંયા જબરદસ્ત પ્રોફિટ બુકિંગ 60 પોઈન્ટનું માર્યું હતું. બહુ સારી વાતનું કહેવાય, કારણ કે આજે 150-200 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ફસાઈ ગયેલ હતી. સવારની વાત કરું તો સવારે મેં એક ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો કે ખુલતાની સાથે જો મોકો મળે તો બાઇંગ કરજો. પણ મોકો ના મળ્યો, મને પણ નહોતો મળ્યો, તમને પણ નહોતો મળ્યો. ને એકમાત્ર જસ્ટ ફ્યુ સેકન્ડની અંદર માર્કેટનું જે ગેપ ડાઉન ખુલ્લું તો ત્યાંથી બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટ જેવું અપ અને નિફ્ટી 100 પોઈન્ટ જેવું ઉપર આવી ગયું. 150 પોઈન્ટના ગેપ ડાઉન પછી 50 પોઈન્ટ જેવું જ માઇનસ હતું. એટલે અહીંયા સુધીની તેજી બાદ આપણે ટ્રેડ નહોતો પકડવાનો. આ એક સારો એવો ટ્રેડ બેંક નિફ્ટીનો પકડી અને આપણે જે સારું એવું પ્રોફિટ લીધું હતું. કારણ કે 60 પોઈન્ટ કંઈ ઓછા ના કહેવાય. હવે જો મોટું પ્રોફિટ જોતું હોય તો પહેલા પણ મેં કહી દીધું હતું કે વધુ લોટમાં કામ કરવું પડે. બાકી 60 પોઈન્ટ એટલે 15નો લોટ હોય બેંક નિફ્ટીનો, તો 900 રૂપિયાનો એક ટ્રેડમાં પ્રોફિટ થાય. તમારી પાસે 4-5 ટ્રેડ હોય તો આરામથી 4-5 હજાર જેવું પ્રોફિટ થાય છે. આનાથી વિશેષ કશું થતું નથી. ઓપ્શન ટ્રેડિંગમાં કરોડપતિ થવું હોય
તો કરોડ કેપિટલ હોવું જોઈએ, બરાબર. બાકી 1 ના 2 ને 2 ના 5 ડેઈલી થવાના નથી. હવે મિત્રો જો આવતીકાલે શું કરવું ને એ વાત ઉપર આપણે જતા આવીએ. આપણે આવતીકાલે માર્કેટ જો પેલા તો એક્સપાયરી એટલે રેન્જ બાઉન્ડ રહેશે ને ત્યાં સુધી બેંક નિફ્ટીમાં આપણે પડશું ને એનું કારણ શું છે કે પ્રીમિયમ ડીકે ફાસ્ટલી થવાના. તો મિત્રો જો 46,780 76 છે ને જે 46,780 ગ્રીન લાઈન દેખાય છે તો એની ઉપર જો ગેપ અપ ખુલીને અથવા તો અહીંયા માર્કેટ અહીંયા પ્લેટ ઓપન થઈ જ્યાં બંધ થઈ 46,720 ની આસપાસ ત્યાંથી ઓપન થઈ આને ક્રોસ કરશે ને તો આપણે પહેલો ટાર્ગેટ માટે કેમાં કામ કરશું તો આપણે કામ કરશું બેંક નિફ્ટીમાં અપસાઇડ 46,880 અને ત્યારબાદ આપણો બીજો ટાર્ગેટ અને ટોપ ટાર્ગેટ કહી શકાય કે જ્યાંથી માર્કેટ નીચે આવી શકે પાછી એક વખત એટલે કે 46,970. જો આની પણ ઉપર સસ્ટેન કરશે ને તો જબરદસ્ત 0-0 ટ્રેડ પણ મળશે અને 47,100 સુધી પણ જઈ શકે. એનાથી ઉપર 47,300 સુધી પણ આવતીકાલે માર્કેટ જઈ શકે, બરાબર. આપણું એક લેવલ ટુ લેવલ માર્કેટ માટે પ્રિડક્શન છે, બરાબર. હવે મિત્રો જો માર્કેટ કાલે ફ્લેટ ઓપન થાય એટલે કે 46,620 ની આસપાસ ઓપન થાય અને કોઈ કારણોસર માર્કેટમાં નેગેટિવિટી આવી અથવા તો માર્કેટ નીચે આવી, બરાબર, અને 46,560 ની નીચે 5 મિનિટ જે આ પોઈન્ટ છે રેડ લાઈન છે તેની નીચે સસ્ટેન થાય, બરાબર, અને ત્યારબાદ જો આપણે નીચે સસ્ટેન થાય અને એક કેન્ડલનો 5 મિનિટની કેન્ડલનો લો બ્રેક થયો તો આપણે પહેલો ટાર્ગેટ 46,480 છે, બીજો ટાર્ગેટ 46,400 અને ત્રીજો ટાર્ગેટ 46,300 સુધી આપણે પુટ સાઈડનો ટ્રેડ પકડશું. આપણે માર્કેટની સાથે જવાનું છે. માર્કેટ કોલ સાઈડ હોય તો કોલ સાઈડ, માર્કેટ પુટ સાઈડ હોય તો પુટ સાઈડ. બુલ અને બેર બંને હોવા જોઈએ. કેના માટે? ઓપ્શન ટ્રેડિંગ ઇન્ટ્રાડે માટે. હવે મિત્રો વાત કરી દઉં નિફ્ટીની તો નિફ્ટીએ પણ આજે પ્રોપર રેન્જ બાઉન્ડ માર્કેટ રહી છે, બરાબર. તમે જુઓ છો કે 22,080-70 થી લઈ અને 22,000 ની રેશિયોમાં એટલે કે 60 થી 70 પોઈન્ટની રેન્જમાં આખો દિવસ સમય પસાર કર્યો છે સવારની પહેલી કેન્ડલની વાત છોડતા. હવે મિત્રો જો કાલે 22,080 70 75 વાત છે એટલે કે 22,080 ની આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન કરી 22,080 ની ઉપર માર્કેટ જો ગેપ અપ ખોલીને 5 મિનિટ સસ્ટેન થાય અથવા તો અહીંયા જે પોઈન્ટે બંધ થયું માર્કેટ તે પોઈન્ટે ખુલી અને ઉપર જઈ અને 5 મિનિટ સસ્ટેન થાય તો 22,080 થી આપણે પહેલો ટાર્ગેટ મળવાનો છે 22,150, બીજો ટાર્ગેટ મળવાનો છે 22,204 અને ત્રીજો ટાર્ગેટ આપણો 22,250 અને ચોથો ટાર્ગેટ 22,299 એટલે કે 22,300 સુધી ફૂલ ઓન ધ બુલિશ આપણે ટ્રેડ પકડીશું. હવે તમે કહેતા હશે કે અપસાઇડ, તો કે અપસાઇડ એટલા બધા લેવલ એ માટે કે કારણ કે મને હાલમાં ગ્લોબલ માર્કેટમાં એક પોઝિટિવ એડીવી દેખાય છે જેને ધ્યાનમાં રાખીને હું એવું કહું છું કે અપસાઇડના ટાર્ગેટ પણ વધુ જોવા મળી શકે. કારણ કે જે બેરિશનેસ, જે નેગેટિવિટી ઇન્ડિયન માર્કેટમાં છે જો તે આજે સપોર્ટ ગ્લોબલ માર્કેટ કરે અને કાલે જો ગેપ અપ ઓપન થાય અને અપસાઇડના ટાર્ગેટ આરામ સસ્ટેન કરે તો અપસાઇડના ટાર્ગેટ આરામથી જબરદસ્ત મળી શકે. કારણ કે પરમ દિવસે એટલે કે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી 50 ની બંનેની એક્સપાયરી છે જેનું રીઝન એ છે કે શુક્રવારે રજા છે. સાથે જ વાત કરીએ તો કે આવતા જે અત્યારે ખરીદી થઈ રહી છે એન્ડ ઓફ ધ મંથ કારણ કે એપ્રિલમાં માર્કેટમાં બુલિશનેસ બધા એક્સપેક્ટ કરી રહ્યા છે. હવે નીચેની વાત કરીએ તો 22,000 અથવા તો 21,990 ગણી લ્યો. આ લેવલ જે રેડ લાઈન આપણી છે કે જે આજનો પહેલી કેન્ડલ સિવાયનો જે લો છે એટલે કે 21,992 ની આસપાસનો લો છે. આ લો ની નીચે જો 5 મિનિટ સસ્ટેન થાય અને માર્કેટ નીચે આવે સસ્ટેન થાય અને એની લોની કેન્ડલ લો બ્રેક કરે કેન્ડલનો તો 21,950 અને 21,900 સુધી આપણે બે ટાર્ગેટ મળે ને ત્યારબાદ આપણે ત્રીજો ટાર્ગેટ 21,840 નો ઇઝીલી માર્કેટમાં મળી શકે. હવે બંને સાઈડ ટ્રેડ કરશું એ તો મેં તમને પહેલા કહી દીધું. છતાં ફરી એકવાર કહી દઉં છું જે મિત્રો હજુ આપણા ગ્રુપમાં જોડાણા નથી અને ગુજરાતી માધ્યમથી શીખવા અને સમજવા માંગે છે તો મિત્રો આપણા ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાં જઈને જસ્ટ હાય મેસેજ નાખી દો. ઇમિડિયેટલી તમને ગ્રુપની લિંક મળી જશે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપના માધ્યમમાં જોડાઈ શકો છો. ફરીથી મળીશું આપણે નવા વિડીયો નવા અપડેટ સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ. કંઈક વસ્તુ ના સમજાતી હોય તો કોમેન્ટમાં લખતા જજો, જરૂર એના પર આપણે વિડીયો અથવા તો એનું એનાલિસિસ આપી દેશો. ફરી મળીશું નવા વિડીયોમાં.